નમસ્કાર 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 બ્રેકિંગ ન્યૂઝ। જી હા દોસ્તો, તમે જે વાંચી રહ્યા છો એ જ તમારા માટે બ્રેકિંગ ન્યૂઝ છે। જી હા દોસ્તો, તમારા કોઈ નજીકના સગા સંબંધીઓ જો ચોથું, પાંચમું, સાતમું કે નવમું ભણતા હોય, આવતા વર્ષે આવવાના હોય, તો એ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો શેર કરી દો, કારણ એના માટે આવતા પુસ્તકો બદલાવાના છે। એટલે કે એનસીઈઆરટી છે, પુસ્તકો બદલાવાના મૂડમાં છે। મેથ્સ અને સાયન્સ નું કામ ચાલુ થઈ ગયું છે। જી હા દોસ્તો, વિદ્યાર્થી મિત્રો, છેલ્લા ઘણા સમયથી એજ્યુકેશન સિસ્ટમમાં બદલાવો આવી રહ્યા છે, પોઝિટિવ બદલાવો આવી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક શિક્ષકોને જ્યારે આપણે સર્વે કરીએ છીએ ત્યારે ઘણા બધા શિક્ષકોને આ બદલાવથી પણ પ્રોબ્લેમ હોય છે અને કહેવાય ને લાઝમી હોય છે। ઘણી વખત મેથેમેટિક્સ જોઈએ તો બહુ સરળ કરતા જાય છે, બહુ સરળ કરતા જાય છે, બહુ સરળ કરતા જાય છે। તો મારી જેવા ઘણા બધા શિક્ષકોનો ઓપિનિયન એવો છે કે આમાં તો ચાઇનો કઈ રીતે લાગશે, સોર્ટિંગ કઈ રીતે કરશું, તો એ પ્રશ્ન મારો એવો પર્સનલ ઓપિનિયન છે, કદાચ હું ખોટો પણ હોઈ શકું। એવી જ રીતે એનસીઈઆરટી હજુ એવું કરવા માંગે છે કે મેથેમેટિક્સને હજુ એ વધુ સરળ બનાવશે। હા, હું એમ નથી કહેતો કે મેથ્સ સરળ ન હોવું જોઈએ, પણ મેથ્સ એટલું પણ સરળ ના હોવું જોઈએ, એટલું પણ ટૂંકું ના હોવું જોઈએ કે એનાથી આપણે સોર્ટિંગ કરવા, એટલે કે જે આપણે કહેવાય ને કે ફિલ્ટર મારવું છે, એ ફિલ્ટર ન મારી શકીએ। તો આ મારો પર્સનલ ઓપિનિયન છે, અગેન હું કહીશ, હું ખોટો પણ હોઈ શકું। તો હવે એવી રીતે મેથેમેટિક્સ છે એને વધુ સરળ બનાવશે। ચોથું, પાંચમું, સાતમું અને નવમાના નવા પાઠ્યપુસ્તકો 2025 ના જૂનના સત્રમાં આવી શકે તેમ છે અને એની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે। સાંજ સમાચાર 31/8/2024, એટલે કે આજનું જ છે સાંજ સમાચાર, સાંજે જ આ પોસ્ટર જે મારા સુધી આવ્યું કે એનસીઈઆરટી દ્વારા ધોરણ 3 અને 6 માટે નવા પાઠ્યપુસ્તકો જાહેર, ગણિત બોરિંગ નહીં, મનોરંજક બનાવવા તૈયારી, સ્કૂલી શિક્ષણ સ્થાનિક ભાષામાં આપવા પર ભાર, રાષ્ટ્રીય શૈક્ષિક અનુસંધાન અને પ્રશિક્ષણ પરિષદ એટલે કે એનસીઈઆરટી એ 2024 સેશનમાં ત્રીજા અને છઠ્ઠા ધોરણ માટે બધા પાઠ્યપુસ્તકો જાહેર કરી દીધા છે। છઠ્ઠા ધોરણ માટે બચેલું મેથ્સનું પુસ્તક પણ હવે આવી ગયું છે, જ્યારે એનસીઈઆરટી એ 2025 ના નવા પાઠ્યપુસ્તકોની તૈયારી પણ શરૂ કરી દીધી છે। સૂત્રોનું કહેવું છે કે આવતા વર્ષે ક્લાસ એટલે કે ધોરણ 4, 5, 7 અને 9 ના નવા પુસ્તકો લાવવા પર કામ ચાલી રહ્યું છે। આવતા વર્ષે નવું સત્ર શરૂ થાય એ પહેલા જ સમયસર પુસ્તકો આવે તેના માટે અત્યારથી જ પુસ્તકો તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। તો ખુશીનો માહોલ છે। આ વિડીયો તમારા જે કંઈ પણ મિત્રો કે જેઓ આવતા વર્ષે ચોથા, પાંચમા, સાતમા, નવમાં આવવાના હોય, શેર કરી દો, તમારા કોઈ રિલેટિવને શેર કરી દો। આવી જ રીતે કંઈ ને કંઈ અપડેટ અમે તમને આપતા રહીશું। શૈક્ષણિક અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને આ લિંકને તમારા મિત્રો, સગા સંબંધીઓ સુધી શેર કરો। બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત।